ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પોલીસે હવે કમર કસી છે। એક જ દિવસમાં પોલીસે બીજો વરઘોડો કાઢ્યો છે। સમગ્ર બનાવ બી ડિવિઝન પોલીસમાં ડોન ચોક વિસ્તારનો છે, જ્યાં કાર અને બાઇક ચાલક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો। બાદમાં બાઇક ચાલક સિદ્ધાર્થ ઉર્ફે બાજીગર ચૌહાણ અને ઇનાયત ડેરૈયા નામના ઈસમે રોડ પર ઉતરી કાર ચાલકને જાહેર રોડ પર બેલ્ટના બક્કલ વડે માર માર્યો હતો। આ ઘટના બાદ ગુંડાગર્દી કરી રહેલા બંને ઈસમોનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવીને જાહેરમાં બે હાથ જોડીને માફી મંગાવી હતી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ સૂત્ર ભાવનગરના લુખ્ખા અને ગુંડા તત્વો ભૂલી ગયા છે, માટે તેની ભાન કરાવવા માટે પોલીસ જાગી છે। આ સમગ્ર ઘટના ગઈકાલે રાત્રિના સમયે બની હતી, જેમાં શહેરના ડોન ચોક વિસ્તારની અંદર વેગનર કાર અને બાઇક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો છે। જેમાં અકસ્માત બાદ પોતે ડોન હોય અને ભાવનગરના બાપ હોય તેમ બંને બાઇક ચાલકો રોડ ઉપર ઉતરે છે અને કારમાંથી પિયુષ લશ્કરી નામના ઈસમને બહાર કાઢે છે અને જાહેરમાં પબ્લિકની વચ્ચે પટ્ટાના બક્કલ વડે હુમલો કરી દે છે। 50 લોકોનું ટોળું હોવું તેની વચ્ચે આ સિદ્ધાર્થ ચૌહાણ અને ઇનાયત ડેરૈયા નામના ઈસમો ભયનું વાતાવરણ ઊભું કરીને મારામારી કરી રહ્યા હતા। બાદમાં બંને ઈસમોએ કાર ચાલકને પોતાની બાઇકમાં બેસાડીને અન્ય જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં અધવચ્ચે છોડી દેવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ડોન ચોક વિસ્તારમાં થયેલ મારામારીના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અહીંના જે દુકાનદારો અને વેપારીઓ પણ કહી રહ્યા છે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી છે। પોલીસનું પેટ્રોલિંગ થતું નથી, જેના કારણે આવારા તત્વો ગુંડાગર્દી અને મારામારી કરી રહ્યા છે। જોકે આ ઘટના બની છે તેમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેના 20 મિનિટ બાદ પોલીસ પહોંચી ગઈ હતી। ત્યાં સુધીમાં આ ઈસમો કાર ચાલકને લઈને ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આવા આવારા તત્વોને અંકુશમાં લેવા પડશે।